તમામ ગુજરાતી સાહિત્ય એક જ વિડીયોમાં જોઈશું. તો જોઈએ ગુજરાતી સાહિત્ય. નાવિક વળતો બોલ્યોનું કાવ્ય સ્વરૂપ જણાવો તો પદ. ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો તો ધૂમકેતુ. મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? જવાબ છે અખો. બુરાઈના દ્વાર પરથી પાઠમાં કયા બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? જવાબ છે ગરીબ અને શ્રીમંત વર્ગ. આગળ જોઈએ. સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. ઉમાશંકર જોશી. મારા ફળીના ઝાડવા બે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો ગીત. ખીલા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? જવાબ છે આ નભ ઝૂક્યું કાવ્ય સંગ્રહમાંથી. સહી નથી કાવ્યનું સ્વરૂપ જણાવો તો ગઝલ. હાઇકુનું બંધારણ કેટલા અક્ષરનું હોય છે? જવાબ છે 17 અક્ષરનું. કબાટમાંના પુસ્તકોનો સાહિત્ય પ્રકાર જણાવો તો અછાંદસ કાવ્ય. નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ આપો તો ભાલણ. એમ ઉઘાર્યો ચંદ્રહાસનું કાવ્ય સ્વરૂપ જણાવો તો આખ્યાનખંડ એટલે કે કડવું. આગળ જોઈએ. છપ્પાનો ઉપયોગ શેના માટે થયો છે? જવાબ છે કટાક્ષ અને સદાચાર બોધ માટે. બુરાઈના દ્વાર પરથી નો સાહિત્ય પ્રકાર જણાવો તો નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. પ્રસંગદીપમાં નિરૂપાયેલા પ્રસંગો શેમાંથી લીધા છે? જવાબ છે નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી. આગળ જોઈએ. મારા ફળીના ઝાડવા બે કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે દેવજીરા મોઢા. હું ચાહું છું કાવ્યના કવિ કોણ છે? તો સુંદરમ. સહી નથી કાવ્યના કવિનું નામ જણાવો તો ઝલન માત્રી. કબાટમાંના પુસ્તકોના કવિનું નામ જણાવો તો શંકર વૈદ્ય. આગળ જોઈએ. નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? તો રામાયણનો કેવટ પ્રસંગ. અખાએ છપ્પામાં મોટે ભાગે કયા છંદનો પ્રયોગ કર્યો છે? તો ચોપાઈ. બુરાઈના દ્વાર પરથી ના લેખક કોણ છે? જવાબ છે ઝવેરચંદ મેઘાણી. એમ ઉઘાર્યો ચંદ્રહાસમાં ચંદ્રહાસને ઉઘાડનાર કન્યાનું નામ જણાવો તો વિષયા. હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? તો જાપાન. પ્રસંગદીપના લેખકનું નામ જણાવો તો ભરત નાનાભાઈ ભટ્ટ. તપસ્વી સારસ્વત કૃતિના રચિતા કોણ છે? તો ચંદ્રકાંત શેઠ. આગળ જોઈએ. હું ચાહું છું કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? તો જવાબ છે વસુધા કાવ્ય સંગ્રહમાંથી. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં જાપાનના હાઇકુ સ્વરૂપને લાવનાર કવિનું નામ આપો તો સ્નેહરશ્મિ. અછાંદસ કાવ્ય એને તું હજી વધુ આપ કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે કૈલાસ બાજપેયી. રેફરન્સ બુક કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો લઘુકથા. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કઈ સ્ત્રીના નામનો ઉલ્લેખ છે? જવાબ છે અહલ્યા. એમ ઉઘાર્યો ચંદ્રહાસના રચિતાનું નામ જણાવો તો પ્રેમાનંદ. ઉખાણાના રચિતાનું નામ આપો તો શામળ. આગળ જોઈએ. ચક્રવાક મિથુનનું કાવ્ય સ્વરૂપ કયું છે? તો ખંડકાવ્ય. આગળ જોઈએ. ભરત ભટ્ટના આનંદ મંગલ લોકને ઈસવીસન 2009નો કયો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. તપસ્વી સારસ્વતમાં કોના ચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે? જવાબ છે કેકા શાસ્ત્રી. સુંદરમ ઉપનામ કયા કવિનું છે? તો ત્રિભુવનદાસ લુહારનું. રેફરન્સ બુકને ગુજરાતીમાં શું કહેવાય? તો સંદર્ભ ગ્રંથ.
મેળો બાળગીતોના સંગ્રહના રચયિતાનું નામ આપો તો મુરલી ઠાકુર. રોજિંદા જીવનનું વ્યાકરણ લેખ કોનો છે? નગીનદાસ પારેખ એટલે કે ગ્રંથકીટ. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? જવાબ છે વિશ્વામિત્ર ઋષિનું. આગળ જોઈએ, અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો ચરિત્ર નિબંધ. ઉખાણા શું રજૂ થાય છે? વ્યક્તિ કે વ્યક્તિની લાક્ષણિકતા. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ આપો. જવાબ છે મણિશંકર રત્નજી ભટ્ટ. પરાજયની જીતનું કાવ્ય સ્વરૂપ શું છે? તો ખંડકાવ્ય. તપસ્વી સારસ્વતનો સાહિત્ય પ્રકાર જણાવો તો ચરિત્ર લેખ. સ્ટેચ્યુ રમવાની મજાનો સાહિત્ય પ્રકાર જણાવો તો લલિત નિબંધ. રેફરન્સ બુક લેખક માટે શું છે? જવાબ છે સંજીવની. મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે? તો રાવજી પટેલ. આગળ જોઈએ, આભાર માન ગઝલના ગઝલકારનું નામ જણાવો તો રાજેશ વ્યાસ મિસ્કિન. પોસ્ટ ઓફિસનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા અથવા ટૂંકી વાર્તા. અમૃતાનું તેના ઘરમાં વહાલ સોયું નામ શું હતું? તો અમુ. સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ છે આત્મકથા અંશ. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ શું છે? તો કાંત. પરાજયની જીત કાવ્યના કવિનું નામ જણાવો તો પ્રહલાદ પારેખ. ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો. મકરંદ દવે. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ જણાવો તો અનિલ જોશી. આગળ જોઈએ, રેફરન્સ બુક કૃતિના લેખકનું નામ જણાવો. જવાબ છે ઇજ્જતકુમાર ત્રિવેદી. અંગત કોનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે? તો રાવજી પટેલનો. રાજેશ વ્યાસનું ઉપનામ જણાવો તો મિસ્કિન. પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં કયું પાત્ર છે? જવાબ છે કોચમેન અલી ડોસો. અમૃતા કૃતિના લેખકનું નામ જણાવો. કિશનસિંહ ચાવડા. સુંદરીની આત્મકથાનું નામ શું છે? જવાબ છે થોડા આંસુ થોડા ફૂલ. ચક્રવાક મિથુન કવિના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ આપો તો પૂર્વાલાપ. વાત એક સાપની કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો પ્રસંગલેખ. ભજન કરે તે જીતે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? જવાબ છે સંજ્ઞા. ભગવાનનો ભાગનું કાવ્ય સ્વરૂપ શું છે? તો અછાંદસ રચના છે. દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે? તો ચારણી સાહિત્યનો. સ્નેહ રશ્મિનું મૂળ નામ જણાવો તો જીણાભાઈ રત્નજી દેસાઈ. આગળ જોઈએ, કાન પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ શું છે? તો ગૌરીશંકર જોશી. અમૃતા કૃતિમાં કોનું ચરિત્ર લેખન છે? તો અમૃતાનું. સુંદરીની શોધના આત્મકથાકારનું નામ જણાવો તો જયશંકર ભોજક. જીભ કૃતિનું સ્વરૂપ કયું છે? તો હાસ્ય નિબંધ. વાત એક સાપની કૃતિના લેખકનું નામ જણાવો તો મહેશ યાજ્ઞિક. ભજન કરે તે જીતેનું કાવ્ય સ્વરૂપ જણાવો તો ગીત. ભગવાનનો ભાગ કાવ્યના કવિનું નામ આપો તો રમેશ પારેખ. આગળ જોઈએ, મા નામના દુહાનું રચયિતાનું નામ જણાવો તો દુલાભાયા કાગ. પનઘટ, અર્ધ્ય, અતીતની પાંખમાંથી, ખિતિજે જ્યાં લંબાવ્યો હાથ, નિજલીલા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે? તો જવાબ છે સ્નેહ રશ્મિના. કાન ટૂંકી વાર્તાના લેખકનું નામ જણાવો તો જવાબ છે મધુરાય. ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે કઈ વાર્તા પોંખાય છે? જવાબ છે પોસ્ટ ઓફિસ. લેખકના ફળિયામાં ભાડૂત તરીકે કોણ રહેતું હતું? તો ભૈરવ કાકા. વનમાં ચાંદલિયો ઉગ્યો રે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો લોકગીત.
જીભ કૃતિના લેખકનું નામ આપો તો જ્યોતિન્દ્ર દવે. આગળ જોઈએ, વાત એક સાપની માં ભારતીય તત્વજ્ઞાનનો કયો સિદ્ધાંત પ્રમુખ સ્થાને રહ્યો છે? તો કર્મનો સિદ્ધાંત. હુકુમ માલિકનો સાહિત્ય પ્રકાર જણાવો તો એકાંકી. જમાના પ્રમાણે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો ટૂંકી વાર્તા. આગળ જોઈએ, દશા અને દિશા મુક્તકના રચયિતાનું નામ આપો તો વેણીભાઈ પુરોહિત. બે દ્રષ્ટાંત કથાઓના લેખકનું નામ જણાવો તો રવિશંકર મહારાજ. ચહેરા કોની નવલકથા છે? તો મધુરાયની. હુકમ માલિક એકાંકીના લેખક કોણ છે? તો ચીનુ મોદી. અલી ડોસાની પુત્રીનું નામ જણાવો તો મરિયમ. આગળ જોઈએ, છપ્પામાં કેટલા ચરણ હોય છે? તો 6 ચરણ. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યને કયા પ્રકારનું ગીત કહી શકાય? તો સંવાદ ગીત. સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો સોનેટ. મારા ફળીના ઝાડવા બે કાવ્યમાં કવિએ કોના વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે? તો બે વૃક્ષ વચ્ચેના. ખીલા કાવ્યના કવિનું નામ જણાવો તો પ્રિયકાંત મણિયાર. જમાના પ્રમાણે કૃતિના રચયિતાનું નામ આપો તો વસુબહેન ભટ્ટ. ઉત્તમ મુક્તક કોના જેવું મૂલ્યવાન હોય છે? તો પાણીદાર મોતી જેવું. આગળ જોઈએ, મધુરાયનો એકાંકી સંગ્રહ કયો છે? તો અશ્વસ્થામા. આગળ જોઈએ, બે દ્રષ્ટાંત કથાઓમાં ખરી ખાનદાની અને ઉદારતા દર્શાવતી વ્યક્તિનું નામ જણાવો તો ધૂળી. ખીલા કાવ્ય કેવા પ્રકારની રચના છે? તો પ્રતિકાત્મક.